सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकोर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। बधाई भक्तों ने खूब भावथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व 12મું અને તરંગ 70 એમાં છેલ્લે કથા લખે છે। ભગવાન શ્રીહરિ સારંગપુર ગામની અંદર પધાર્યા છે। ગામના લોકો ઉમંગથી ભગવાનનું સ્વાગત કરવા માટે સામે ગયા છે। જય જયકારનો નાદ થાય છે। ભગવાન સાથેના બધાય દરબારો સોનેરી વસ્ત્રો અને સોનાના આભૂષણોમાં ગરકાવ થયેલા હતા। એમને પરસ્પર અતિશય સ્નેહ હતો। સંતો ભક્તો ભગવાન આ બધાઈને જેમ કોઈ પ્રથમ વેતરવાળી ગાય હોય ને એને પોતાના વાછડામાં હેત હોય એવું હેત આ બધાઈને એકાબીજા પ્રત્યે હતું। નિર્દોષ હેત હતું। બ્રહ્માંડની અંદર ભગવાન શ્રીહરિની જે શોભા હતી એની કોઈને ઉપમા ન આપી શકાય। ઠેક પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનની મૂર્તિ સાથે ઉપમા થઈ શકે એવો કોઈ પદાર્થ, એવી કોઈ વ્યક્તિ, એવું કોઈ સ્થાન એ કશું જ નથી। એ વાતોને આપણે છેલ્લે શ્રવણ કરી હતી। આગળ અનાદિ મહામુક્તરાજ આદિ ગુરુદેવ સ્વામી શ્રી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અને સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે પૂર્વ 12મું તરંગ 70 કડી 7। हरि की उपमा हरि में रहाए, दामने के बंधन में न आए। उपमा उपमय कोटि भांति, शोभा तिन से कोटि रहाती। तैसे गुण सामर्थी रहावा, प्रताप करी तैसे रहे छाया। तोहु को न जाने जैसे, तोहु को न जाने जैसे। देखावत भये प्रताप तैसे, देखावत भये प्रताप तैसे। प्रताप रहे अनंत अपारा, लेश न जनावत को बारा। ऐसो सामर्थ हरि से एका, ऐसो सामर्थ
હરિ મેં એકા જાનત જાકુ અતિ વિવેકા જાનત જાકુ અતિ વિવેકા. શ્રી હરિને ઉપમા શ્રી હરિમાં જ રહી છે. તે સ્વરૂપ કોઈ પણ દોરીના બંધનમાં એટલે કે માપમાં આવતું નથી. ઉપમાન અને ઉપમેય કરોડો પ્રકારના છે, પણ શ્રી હરિના સ્વરૂપની શોભા તો તેનાથી કરોડ ગણી અધિક છે. રૂપની જેમ જ ગુણ સામર્થ્ય આદિક શ્રીહરિમાં રહ્યું છે, અને પ્રતાપ આદિક શ્રીહરિ પ્રગટ્યાને છત્રાયા છે, છતાં શ્રીહરિ કોઈ ન જાણે તેમ પ્રતાપ દેખાડે છે. અર્થાત શ્રીહરિને કોઈ પ્રકારનું માન નથી. ભગવાનમાં અપાર પ્રતાપ રહેલો છે, અપાર સામર્થ્ય રહેલું છે, પણ ભગવાન એવા છે કે કોઈ આગળ બધું જ ખુલ્લું છે. ભગવાન છત્રાયા ચાલે છે. અનેક લોકો એમના સામર્થ્યને જોઈ શકે, જાણી શકે એવા ચાલે છે, છતાં પણ ભગવાનને કોઈ પ્રકારનું માન નથી. ભગવાનને કોઈ પ્રકારની એવી ઈચ્છા નથી કે મને બીજા લોકો મહાન જાણે, મોટો જાણે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષોની આ જ એક બહુ મોટી ખાસિયત છે. એ મહાન છે, સર્વથી શ્રેષ્ઠ છે, પણ એ ક્યારેય એવું નથી જાણતા, એવું નથી ઈચ્છતા કે અમને આ જગત ઓળખે, અમને આ જગત માને, અમારી આ જગતની અંદર મોટાઈ કંઈક સ્થપાય, એવું નથી ઈચ્છતા. અને જે જીવ છે એ જીવ એવો છે કે જીવને પોતે હોય એના કરતાં વધારે હું દેખાઈ જાઉં, આની માટે રાત અને દિવસનો દાખલો. ભગવાન સર્વ સમર્થ હોવા છતાં અહીં આગળ સ્વામી શ્રી એમ કે છે, તોહુ કોહુ ન જાણે જૈસે દેખાવત ભય પ્રતાપ તેશે. કોઈને ન ખબર પડે એવી રીતે ભગવાન પ્રતાપ દેખાડતા. જો વિવેકી હોય, શ્રી હરિમાં અનંત અને અપાર પ્રતાપ રહ્યો છે, તેને ક્યારેય લેસ માત્ર પણ જાહેર જણાવતા નથી. આવું સામર્થ્ય તો એક શ્રી હરિમાં જ રહ્યું છે. તેથી જ ઘણો વિવેકી છે તે જ આવા સામર્થ્યને એક શ્રી હરિથી જ જાણે છે. જે વિવેકી વ્યક્તિ છે ઓળખી શકે છે, બધાને ખબર ના પડે. બધાને મહારાજની એ ક્રિયા ઓળખાય પણ નહીં. હવે મહારાજ એભલ બાપુના દરબારમાં રહેતા અને હાવ સામાન્ય કોઈ પરદેશી વ્યક્તિ આવ્યો હોય એવી ઘણી વખત લીલા કરે. એકવાર તો મહારાજ અભય રાજાને કે તમારી બે મોટી દીકરીઓ લાડુબા ને જીવુબા છે, ઉત્તમ રાજા છે, એમને ઘેર અમારે ખેડ કરાવવી છે. એના કારભારી અમને ઠેરાવ્યા છે, તમે આજ્ઞા આપો તો અમે 1800 વીઘા જમીન છે ખેડાવી નાખીએ. ત્યારે અભય રાજા કે મહારાજ મેં તો મારું સર્વસ્વ તમને સોંપ્યું છે, તમે જેમ રાજી થાવ એમ કરો. પછી મહારાજે જમીન ખેડવાનો હુકમ કર્યો. તે દક્ષિણાદા પડામાં તંબુ જેવો બાવળ હતો, ત્યાં જગ્યા સાફ કરાવી અને એની હેઠે નદીની વેડું રેતી પથરાવીને વચ્ચો વચ એક ગાડું મુકાવ્યું અને એની ઉપર ગાદી તકિયા સહિત ઢોલિયો બિછાવ્યો અને એ પાસે એક ગિરાન તંબુને ચંદનીઓ ઊભી કરાવી એમાં પરમહંસ પાર્ષદો હરિભક્તના ઉતારા અપાવ્યા અને સર્વને હુકમ કર્યો, આ તમામ બીડમાંથી કોદાળીએ કરીને મોટી મોટી બોરડીઓ ખોદી નાખો. આવું ભગવાન એભલ બાપુને ત્યાં, દાદા ખાચરને ત્યાં એક ભાગે ખેતી રાખવાવાળો ભાગ્યો જે કામ કરે, દાળિયા જે કામ કરે, એ કામ પોતે ઉપાડે, પોતે કરે, ત્યારે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ અક્ષર ધામાધિપતિ જાણવા કેટલા કઠણ પડે. આવું મહારાજ કરતા કરાવતા
પણ આશ્ચર્યની વાત એ છે, ભગવાન સ્વામિનારાયણની સાથે રહેવાવાળા તમામ સંતોને ભક્તો ભગવાન શ્રીહરિને અક્ષર ધામાધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જાણતા. મહારાજે હુકમ કર્યો કે તમામ બીડમાંથી કોદાળીએ કરીને મોટી મોટી બોરડીઓ ખોદી નાખો અને જગન્નાથાનંદ સ્વામીએ 50 સાધુ આપીને ભંડાર કરવાની આજ્ઞા કરી સ્વામીને. ત્યાં એક માંડવો બળદિયા સારું ને એક માંડવો ઘોડા સારું કરાવ્યો. ગાયો ને ભેંસો સારું એક એક વાડા કરાવ્યા. બંદૂકો વગેરે હથિયારો રખાવ્યા. એક કોઠાર કરાવ્યો. એક બીજો તંબુ ઊભો કરાવીને તેમાં રહેવાની સદગુરુઓને આજ્ઞા કરી. પછી સૌને કહે, તમે ત્યાં રાત દિવસ રહીને બીડ તમામ ખેડી નાખો, અમે પણ 4 મહિના ત્યાં રહેશું. પછી તમામ બોરડી બાવળ ખોદીને તેના ખોડસાનો એક પર્વત કરાવો એમ આજ્ઞા કરીને 40 સાંતી જોડાવીને ખેડાવા માંડ્યું. તે મહારાજ સારું લાડુબાન જીવબા દરરોજ થાળ લાવે. સાધુઓ ત્યાં ગાયો અને ભેંસોના દૂધ મેળવીને છાશ કરે અને પીપળાવાડીના વાડનો તમામ ગોળ ત્યાં રાખ્યો. સવારમાં તમામ માણસોને ગોળ અને ઘઉંના ટેઠવા આપે અને મોટો ઉત્સવને આનંદ થાયને ખેડવાનું કામ ઝડપથી ચાલવા માંડ્યું. અને એટલું બધું મહારાજે ત્યાં એ જમીન ઉપર કામ કરાવ્યું કે 4 મહિનાની અંદર તો એ જમીન એકદમ જે બીડ જેવી જમીન હતી, બાવળ હતા, એ બધું સાફ સફાઈ કરાવીને ચોખ્ખી ખેડ થાય એવી જમીન કરી દીધી. ભગવાન જ્યારે આવા ચરિત્ર કરે અને ત્યારે ભગવાનને ભગવાન જાણવા એ વિવેકી જાણી શકે. ભગવાન શ્રીહરિને કોઈ પ્રકારનું માન નથી. છત્રાયા ચાલે છે, પોતાનો પ્રતાપ સહજની અંદર બતાવે છે, સહજમાં પોતાનું સામર્થ્ય સહજમાં બતાવે છે. પણ દરેકને સામર્થ્ય હા પડે અથવા ના પડે વિવેકી વ્યક્તિઓએ ઓળખી કાઢે. વરતાલથી મહારાજ એકવાર ગઢડા જતા હતા. રસ્તામાં એક માણસ મહારાજને કહે, તમારામાં ને મારામાં શું ફેર છે? તમારે 2 હાથ છે, તમારે 2 પગ છે, એક મોઢું છે, 2 આંખો છે, તેમ મારે પણ છે, 2 પગ છે, 2 હાથ છે, આંખો છે, બધું છે. મહારાજને પૂછ્યું, ઓલાએ તમારામાં ને મારામાં શું ફેર? એને ખબર હતી કે આમને બધા ભગવાન માને છે. મહારાજે કહ્યું, કાંઈ ફેર તો નહીં બહુ મોટો, બધું મારા જેવું જ તમારું છે. એમ કરીને મહારાજે એના જીવને દેહથી જુદો કરી દીધો. તે દેહની અંદર પાછું જવાય જ નહીં. હવે દેહ વિના રહેવાય નહીં. બહુ દુઃખી થયો, બહુ દુઃખી થયો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, મને મારા દેહમાં પ્રવેશ કરાવી આપો. પછી મહારાજ એના જીવને હૃદયમાં મોકલ્યો. પછી એને દંડવટ કરીને પગે લાગ્યો. ભગવાન તો મનુષ્ય જેવા જનાય પણ અલૌકિક પ્રતાપને ઐશ્વર્ય તો હોય છે એમ કહીને મહારાજની હારે ગઢડા આવ્યો. એટલે ભગવાન એવા છે, પોતાના સામર્થ્ય પોતાનો ગુણ એને હંમેશા છુપાવીને વર્તે છે. છત્રાયા વર્તે છે છતાં પણ છુપાઈને વર્તે છે. ભગવાન પાસે જ આવું સામર્થ્ય હોય છે. હરિ વિન દેવ મનુષ્ય મુનિ જેતે, સાધન કર ગુણ પાવત તે. હરિ વિન દેવ મનુષ્ય જેતે, સાધન કર ગુણ પાવત તે. जैसो साधन जो करत जेहा, जैसो साधन जो करत जेहा, तैसे गुण सो पावत तेहा, तैसे गुण सो पावत तेहा. ભગવાન સિવાયના જે દેવ મનુષ્ય અને મુનિઓ છે એ બધા સાધન કરીને ગુણોને પામે છે. જેવું સાધન છે
જેવું સાધન જે કરે છે તેને તેવા ગુણ પ્રાપ્ત થાય છે, પરંતુ શ્રી હરિના જેવું સામર્થ્ય કોઈમાં નથી, માટે ત્યાંથી ક્યાંથી જણાય. બીજા કોઈ પણ સામર્થ્યને પામે છે, કોઈને કોઈ સાધન કરે છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે, કોઈ સદગુણ પ્રાપ્ત કરવા માટે, કોઈ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે, કોઈ શક્તિ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ સાધન કરે છે, ત્યારે એની અંદર એ બધા ગુણ કે સામર્થ્ય કે પ્રતાપ આવે છે. જ્યારે ભગવાન તો સ્વયં સામર્થ્યવાન છે, ભગવાન સ્વયં પ્રતાપી છે, ભગવાન સ્વયં પ્રકાશવાન છે. પણ જીવને ભગવાન જ્યારે છુપાઈને વર્તે ત્યારે કાંઈ ઓળખાય નહીં. મહારાજ એકવાર દાદા ખાચરના દરબારની અંદર ઢોલિયા ઉપર વિરાજમાન હતા. બધાએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાની આગળ સાધુ ને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. 4-5 પાર્ષદો ત્યાં બેઠા હતા. પ્રાગજી દવે કથા કરતા હતા. એ સમયે મહારાજ હરે હરે આવા શબ્દનું ઉચ્ચારણ કરતા હતા. કોઈ વાત મહારાજને ગમી જાય તો હરે હરે કરે. કથા શરૂ કરવી હોય ત્યારે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કરે. તે સમયને વિશે ધર્મપુરના હરિભક્ત સંઘ લઈને આવ્યા. તેમને લીમડા હેઠે મહારાજને દંડવટ કરવા માંડ્યા. ત્યારે મહારાજે કહ્યું, રાખો, અહીં આવો. ત્યારે સર્વ મહારાજ પાસે જઈને ચરણમાં મસ્તક નમાવીને પગે લાગ્યા. એટલે મહારાજે એમને પરદેશી જાણીને ઊભા થઈને મળ્યા અને કહ્યું, સભામાં બેસો. એટલે મહારાજ એમને સભામાં બેસો કીધું એટલે બધા પાસે આવીને બેઠા. મહારાજે કહ્યું, અરે કથા કરો, હવે હાલો. સ્વાગત થઈ ગયું. ત્યાં પ્રાગજી દવે કથા કરવા માંડ્યા. ત્યાં એક વાળંદ હરિભગત હતા. એને કહ્યું, મહારાજ, મારે તમારું વતું કરવું છે, મુંડન કરવું છે. ત્યારે મહારાજ ઢોલીએથી ઉતરીને ઓસરીની કોર ઉપર મૃગ ચર્મનો ચાકડો નખાવીને એની ઉપર બેઠા. વાળંદ ઊભો થઈને મહારાજનું વતું કરવા માંડ્યો. એ સમયે મહારાજે હરે એવા શબ્દનું ઉચ્ચારણ કરીને કથા ચાલુ રાખી. એક બાજુ પર મુંડન ચાલુ અને એક બાજુ પર કથા ચાલુ. આ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ, આ ભગવાન સ્વામિનારાયણની રુચિ આપણને એમ શીખવાડે છે, આ પરમાત્માના ચરિત્રો, કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, અડધો અડધ કથા વાર્તાનો જેને યોગ રહેશે એનું હમું રહેશે, એમ ગુણાદિતાનંદ સ્વામી કહે છે. અડધો અડધ કથા વાર્તા. જીવને ઘડે કોણ? જીવને જાગતો કોણ રાખે? જીવને માયાના બંધનમાંથી છૂટો કોણ રાખે? કથા વાર્તા. કથા વાર્તાના જેને વ્યસન પડી ગયા છે એના જીવન બદલાઈ ગયા છે. કથા વાર્તા વિના જેને ઘડી માત્ર ચાલતું નથી એના ઘર બદલાઈ ગયા છે. અરે કેટલા ભગવાનના ભક્તો આ લોયાધામ પરિવારમાં એવા છે જેના ઘરે સંતો ક્યારેય ગયા નથી, જે ક્યારેય સંતોને મળ્યા નથી હોતા, એનું ઘર આખું લોયાધામની રુચિ મુજબ ઠાકોરજી મહારાજ, પીવડા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, મુક્તાનંદીય ગુરુ પરંપરા, નંદ સંતો મહારાજના ચરિત્રો, ગુરુજીના સૂત્રો, એનાથી આખું ઘર એનું ડેકોરેશન જ, એની શોભા જ, એનું ફર્નિચર જ. ભાલા ભક્તો, ઘર બનાવીને એમાં મોંઘા મોંઘા ફર્નિચરો, રાચરચીલા એન્ટિક વસ્તુઓ ગોઠવવી, એન્ટિકમાં એન્ટિક મહારાજ છે. એના જેવું કશું નથી આ જગતમાં. એન્ટિકમાં એન્ટિક મુક્તો છે, એના જેવું કશું નથી આ જગતમાં. એવા મુક્તોને આપણા ઘરમાં પધરાવીએ. આપણી મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુઓ, એની મૂર્તિઓને આપણા ઘરમાં પધરાવીએ. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી એના લીલા ચરિત્રોને આપણા ઘરમાં પધરાવીએ. આપણા સદગુરુ એના સૂત્રો સહિત એમના સ્વરૂપો મહારાજમાં જોડવા વાળા એ આપણે પધરાવીએ.
આપણું ઘર આખું આધ્યાત્મિકતાથી મગમગતું જોઈએ. ઘર આપણું અક્ષરધામ જેવું જોઈએ. જે ભગવાનના ભક્તોએ પોતાના ઘર આવા બનાવ્યા છે, જેના ઘરમાં પ્રવેશ કરો ત્યારથી ઘરના પાછલા દરવાજે નીકળો, કોઈ પણ એક્ઝિટ ઉપર નીકળો, કોઈ પણ રૂમમાં જાઓ, કોઈ પણ દાદર ઉપરથી ચડીને ઉપર જાઓ, બધી જગ્યાએ મહારાજ 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 ને મહારાજ. આવું કરવું પડે. દિવાલો ઉપર આપણા ફોટા લગાવીને શું મળવાનું? હા, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારા બેડરૂમમાં તમારી જગ્યાઓએ ક્યાંક થોડા રાખવા પડે, રાખો. એકાંતિકને તો એ જરૂર પણ રાખે ક્યાંક. પણ જે બાજુ જોઈએ એ બાજુ મહારાજ ને મહારાજના મુક્તોના દર્શન થાય, એ આપણું ઘર, એ જીવન સાર્થક છે. એવા ભગવાનના ભક્તો કે જે ક્યારેય પણ નથી ગુરુજીને મળ્યા, નથી સંતોને મળ્યા, કેવળ કથા સાંભળી હોય અને કથા સાંભળીને હરિભક્તોના સંપર્ક દ્વારા, સંતોના સંપર્ક દ્વારા પોતાના ઘરને લોયા ધામ બનાવી દીધું હોય, પોતાના ઘરને અક્ષરધામ બનાવી દીધું હોય, પોતાના ઘરમાં ઠાકોરજી મહારાજ અને સદગુરુઓ સિવાય બીજો કોઈ ફોટો ના રાખ્યો હોય. આવા ભગવાનના ભક્તો ઘડાય છે કથા વાર્તાથી. કથા વાર્તા એ બહુ મોટું ઔષધ છે ભવસાગર તરવાનું. બાકી તો વર્ષો જૂનો બાપ દાદાનો સત્સંગ હોય, ઘસાઈ ગયો હોય, ઘરમાં એટલી બધી પ્રકારના ફર્નિચરો ને એટલી બધી પ્રકારના એ તમારે કુંડાઓ ને એટલા બધા પ્લાન્ટ ને એટલું બધું ગોઠવ્યું હોય, હિંચકાઓ એવા રાચ રચીલા, હિંડોળા એવા, બધુંય સરસ. પણ ભગવાનનું સ્વરૂપ ખોળવું હોય તો મહેનત પડે. કદાચ રાખ્યું હોય તો એક નાનું ભગવાનનું એક મંદિરિયું ક્યાંક મૂક્યું હોય અને બહુ વરી ક્યારેક સંતોએ કંઈક મૂર્તિ આપી હોય તો એક જગ્યાએ ક્યાંક લગાવી દીધી હોય, પણ જેના ઘરની અંદર જ્યાં જોવે ત્યાં મહારાજને મહારાજના સત્પુરુષોના દર્શન થાય, એ ઘર અક્ષરધામ જેવું છે. હું એવું નથી કહેતો કે આખી આખી દિવાલો ચિતરી દો. તમને જેટલું યોગ્ય લાગતું હોય, તમારા ઘરની શોભા વધતી હોય એ જગ્યાએ કોઈ બીજું ફર્નિચર મૂકવું, બીજો કોઈ પોઝ મૂકવો, બીજી કોઈ ફ્રેમો ગોઠવવી, એના કરતાં મહારાજ અને મહારાજના મુક્તોના પોઝ મૂકીએ તો આપણો અંતકાળ સુધરી જાય. એ અક્ષરધામ તુલ્ય હશે તો દેહ છૂટતી વેળાએ નડશે નહીં. હમણાં જ આપણા પુરોહિત ભગત ધામમાં ગયા, એકાદશી અહીં જાહેરાત કરી હતી ગઈકાલે. પૂજ્યપાદ ગુરુજી ગઈકાલે ઠાકોરજી જમાડવા જ્યારે બેસતા હતા ત્યારે કહેતા હતા કે ભલે પુરોહિત ભગતને ભગવાને પૈસા ના આપ્યા, પણ એ જિંદગી જીતી ગયા. કોઈ મોટા પુરુષના હૃદયમાંથી આવા શબ્દ નીકળી જાય, આનાથી મોટું જીવનનું કોઈ સદભાગ્ય ના હોય. બહુ નાજુક સ્થિતિના હરિભગત હતા, બહુ નાજુક સ્થિતિના. પૈસે ટકે સુખી નહોતા. મેં ગઈકાલ કીધું તું એમ, એને અશ્વિન ભગત, મૂળજી ભગત, આ ભક્તો બધા ગુરુજીની આજ્ઞાએ મદદ કરતા એના વ્યવહારની અંદર. પણ તોય એક મોટા પુરુષના હૃદયમાંથી શબ્દો સરી ગયા અને ભલે રૂપિયા ભગવાને ના આપ્યા, પણ એ બાજી જીતી ગયા. એકાદશીના દિવસે ધામમાં ગયા, એટલો પ્રફુલ્લિત ચહેરો. એમને ધામમાં ગયા ત્યારે આપણા સંતો એમને ઘરે ગયા છે અને ત્યાં ફોટો લીધો. એ ચહેરો કોઈ જોવે, દરેકને લાગે સુખપૂર્વક દેહ છોડ્યો છે. પ્રફુલ્લિત ચહેરો, ભગવાનના ધામમાં જવાનો આનંદ જેના મોઢા ઉપર દેખાય, જેનો દેહ છૂટી ગયો છે, આત્મા મુખ દ્વારા નીકળી ગયો છે, ભગવાન એમને લઈ ગયા છે. જે ચહેરો, એ પ્રફુલ્લિતતાનો જે ચહેરો, એ જોવે ખબર પડી જાય કે આને ભગવાન ને રાખ્યા, ભગવાને એમને જાળવ્યા. વાત એટલી છે, સંપત્તિ જાજી હોય એ કામની નથી, પરંતુ આપણો સત્સંગ કેટલો મજબૂત, આપણે મોટાને કેટલા રાજી કર્યા, સંતો ભક્તોને કેટલા રાજી કર્યા, એ કામનું છે. માટે કથા વાર્તા એ શ્રીજી મહારાજનો જબરજસ્ત રદગત અભિપ્રાયમાં કથા વાર્તા સત્સંગ છે.
એને ક્યારેય પણ ગૌણ ના થવા દઈએ. જેને કથા વાર્તા ગૌણ થાય છે એના જીવનમાં સત્સંગ ગૌણ થઈ જ જાય છે. અને સત્સંગ ગૌણ થાય ધીરે 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 બધું જ જતું રહે, બધું જ જતું રહે. માટે કથા વાર્તા શ્રીજી મહારાજ મુંડન ચાલુ છે અને કથા વાર્તા સાંભળવાનું ને સંભળાવવાનું પણ ચાલુ છે. હરે હરે મુંડન કરતા કરતા કરે છે. બોલો કેટલું ભગવાનને તાન હશે. કથા સાંભળવાનું, કથા સંભળાવવાનું. પછી મહારાજ એમને વાળંદે વતું કરી લીધું. પછી મહારાજ એવા ને એવા ઢોલિયા ઉપર બિરાજ્યા. ત્યારે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ થાળ થયો છે. મહારાજ કે થાળ લાવો. એક તો વતું કરાવો, મુંડન કરાવો, પછી સ્નાન કરવું પડે વિધિ પ્રમાણે, અને સ્નાન કર્યા પછી જમાય. હવે ભગવાન તો સીધા ઢોલીએ બેસી ગયા. પાછા મૂળજી બ્રહ્મજી કે થાળ, તો થાળ તૈયાર, થાળ લઈ આવ્યા. થાળ લાવો અહીં. મહારાજ નાયા વિના જમવા બેઠા અને સારી પેઠે જમ્યા. આ જોઈને ભાવરાવ જે હતા એને સંશય થયો કે ભગવાન આવા હોય. પેલા સંઘમાં આવ્યા હતા એક, આવા હોય ભગવાન? વતું કરાવીને નાયા પણ નહીં ને વસ્ત્ર પણ ધોયું નહીં, એમને એમ જમવા બેસી ગયા. ત્યારે મહારાજ જમી રહ્યા. પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું એટલે મહારાજે કોગળા કર્યા વિના જળપાન કર્યું. પછી બ્રહ્મચારીએ મુખવાસ આપ્યો. જમતા જમતા કે હરે કરો કથા, એમાંય કથા. એ બધું જોઈને ભાવરાવને બહુ મૂંઝવણ થઈ. એ તો પહેલી વાર આવ્યા હતા, દર્શન કરીએ ભગવાન છે તો. એટલી બધી મૂંઝવણ થઈને સંકલ્પ કરવા માંડ્યા. જે સારું પરદેશથી દાખલો કરીને આવ્યા ને 5 રૂપિયા વાવરવા ઉમેદ હતી, એ બધો મનોરથ ખોટો થઈ ગયો. ત્યારે મહારાજે ઢોલિયા ઉપર બેઠા થકા એમની સામું જોયું અને ત્યારે તે હરિભક્ત હેઠો ઢળી પડ્યો ને સમાધિમાં બદ્રિકાશ્રમ દેખાનું, નર નારાયણ અને અનંત મુક્તો દેખાના મોટું સિંહાસન દેખ્યું. મહારાજ ઢોલિયા ઉપર વિરાજે છે એવા ત્યાં દેખાના અને બધાય મુક્તો મહારાજની સ્તુતિ કરતા હતા. અને ત્યારે નરનારાયણે કીધું, આ તો ભગવાન સર્વ અવતારના કારણ છે. એમ તે ભક્તે બહુ દેખ્યું. પછી દેહમાં આવ્યા ત્યારે એમ થયું, આ મને શું દેખાનું? પછી એને પોતાની મેળે મનનું સમાધાન કર્યું. એ તો દેખાય, પણ મૂંઝવણ હતી એ મટીને. એ તો દેખાય, પણ મારી મૂંઝવણ, મેં જે આંખોએ જોયું, વતું કરાવીને નાયા વિના ખાધું, એ કેમ બને? કપડાય ધોયા નહીં. ત્યાર વળી મહારાજે તે સામું જોયું. ફરી સમાધિ થઈ. શ્વેતદીપ દેખાનું, વાસુદેવ ભગવાનને ત્યાંના મુક્તો દેખાના. બધાય મુક્તો મહારાજની સ્તુતિ કરે એ દેખાનું. વાસુદેવ ભગવાને વાત કરી તો પણ સંશય મટ્યો નહીં. મારા સંશય માટે મહારાજ આવું દેખાડે છે. આવી રીતે કરીને મહારાજે સામું જોયું તે નાડી પ્રાણ ખેંચાય. વૈકુંઠનાથના દર્શન થયા. ત્યાંના મુક્તોએ ભગવાનને સ્તુતિ કરી. વૈકુંઠનાથે સમજાવ્યા તોય સમાધિ ઉતરી. પાછું એમને એમ મનાનું. પછી ગોલોકધામના દર્શનને, ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણને પાર્ષદો મુક્તો એના દર્શન કર્યા. મુક્તો સ્તુતિ કરતા હતા અને ત્યાં કીધું કે આ સર્વોપરી ભગવાન છે, ભક્ત તમે શું ગોટા વાળો છો? ત્યારે ભાવરાવને સંશય માત્ર ટળી ગયો ને ભગવાન સ્વામીનો નિશ્ચય થયો અને મહારાજના ખોળામાં માથું મૂકીને બોલ્યા, હે મહારાજ, તમે મારા ઉપર પૂર્ણ દયા કરી ન હોત તો મારું બધું ઊંધું વળી ગયું હોત. પછી 4-5 દિવસ સુધી રહ્યા. એટલે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે વિવેકી હોય છે એ ભગવાનને ઓળખી લે છે. બધાને ભગવાન ઓળખાતા નથી ઓળખાતા. ભગવાન જેવું સામર્થ્ય પાતાળથી લઈને પ્રકૃતિ સુધી કોઈ પામતા નથી. હરિ કો સામર્થ ન પાવત કોઈ, પાતાલ સે લેકર હી સોઈ. હરિ કો સામર્થ ન પાવત કોઈ, પાતાલ સે લેકર હી સોઈ.
ભવ બ્રહ્મા સે અક્ષર પ્રજંતા, ભવ બ્રહ્મા સે અક્ષર પ્રજંતા, સામર્થ હરિ को न लहंता, सामर्थ को सामर्थ हरि को न લહંતા. ભવ બ્રહ્માથી લઈને અક્ષર પર્યંત શ્રી હરિના સામર્થ્યનો પાર કોઈ પામી શકતા નથી. તો તુચ્છ જીવની તો વાત જ સી કેવી. તેમાં તો તેવું સામર્થ્ય કોઈ દિવસ આવે જ નહીં. દેવ મુનિ મનુષ્ય જેવા સાધન કરે છે તેવા તેના ઉપર ભગવાન રીઝે છે. ભગવાન જેવું સામર્થ્ય બીજામાં ક્યાંથી હોય. ખોલડિયાદના ખેંગાર ભગત ગઢપુર આવ્યા. મહારાજ અક્ષર ઓરડીની અંદર પોઢ્યા હતા. મહારાજને પગચંપી કરતા હતા. પગ ડાબતા દાબતા પગની આંગળીઓ દબાવીને જોતા જાય, આમ ચેક કરતા જાય. તે મહારાજ કે શું જુઓ છો? ત્યારે પટેલ કે એકવાર ભાવનગર વાળા રૂપાબાઈએ મને વાત કરેલી કે હું મહારાજ સાથે હતો ત્યારે દીવાનથી ડરીને મારા ઝાડના ખેતરમાં સંતાયેલા, અને મને મહારાજે કહ્યું હતું કે મારા હાથમાં કડતર થાય છે તો વડ દો. તે મેં કહ્યું હાથ ભાંગી જશે. ત્યારે મહારાજે કહ્યું ચિંતા ના કરો. તે મેં વડ દીધા તોય તેમને કાંઈ ના થયું. તે મને થયું મહારાજને હાડકું જ નથી શું. એ પ્રસંગ સંભાળીને હું તપાસ કરું છું કે તમારા હાડકા છે કે નહીં. મહારાજ કે હાડકા વિના દેહ કેમ ચાલે? અમારા ઢીચનમાં ઢાંકણી છે તે જુઓ. તેમને હાથ અડાડ્યો તો રેશમ જેવા ઢીંચણ સુવાળા લાગવા મળે. હાડકું દેખાય જ નહીં. હાડકું એક બાજુ પર દેખાય પણ આમ અડે તો સુવાળા એકદમ લાગે. પણ હાડકું દેખાય ખરું પણ અનુભવાય નહીં. મહારાજે કોની માથું વગેરે બતાવ્યા. પટેલ કે ક્યાંય હાડકું જણાતું નથી. મહારાજ કહે તો દેહ ટકે કેમ? પટેલ કે તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમારી રીત તો અલૌકિક હોય. હવે એવું સામર્થ્ય કોઈ પામવા જાય કે હું કોઈ સાધન કરીને પામું તો શક્ય નથી. ભગવાન આ લોકની અંદર મનુષ્ય જોડે મનુષ્ય જેવા થાય છે. પોતે વચનામૃતની અંદર પ્રથમના 63માં વચનામૃતમાં કીધું છે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય. એક જ દ્રષ્ટાંત આપણા જીવનમાં જો યાદ રહી જાય, કીડીના પગમાં કાંટો. કીડીના પગમાં કાંટો વાગ્યો અને કાંટાને કાઢવા માટે જેટલી ઝીણી સોયની જરૂર પડે એનો અગ્રભાગ એટલું જ સામર્થ્ય ભગવાન આ પૃથ્વી પર પ્રગટ કરે, દર્શાવે તોય જીવોને અહો અહો થઈ જાય. કેટલું સામર્થ્ય ભગવાનમાં રહ્યું છે. બધું જ સામર્થ્ય છુપાવીને એટલું સામર્થ્યનો વિચાર કરો. પરમાત્માના એક કાળા અવચ્છિન્ન એક સાથે પૃથ્વી પરના નહીં, અનંત કોટી બ્રહ્માંડોના, પૃથ્વી ઉપરના એકલા નહીં, એક બ્રહ્માંડમાં 14 લોક છે. એવા અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રનું એક સેકન્ડમાં કયું કર્મ એ જીવ પ્રાણી માત્રએ કર્યું છે અને કર્મનું શું ફળ આપવાનું છે અને ક્યારે આપવાનું છે એક સાથે નિર્ણય કરી શકે. આટલી ભગવાનની નિર્ણય શક્તિ છે. આટલું ભગવાનનું દ્રષ્ટાપણું છે. આટલું ભગવાનનું સાક્ષીપણું છે. કલ્પના કરીએ ભગવાનના એક જ સામર્થ્યનો ખાલી વિચાર કરીએ. એક સાથે અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રના કર્મના સાક્ષી એક સાથે થઈ શકે. આટલું સામર્થ્ય ભગવાનનું છે. એવા સામર્થ્યવાન ભગવાન એક તુચ્છ જીવ સાથે હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દે. આ જીવને પોતાનું અક્ષરધામ આપવા માટે એના જેવા થાય. એ કીડીના પગમાં વાગેલો કાંટો એનાથી નાનું કોઈ દ્રષ્ટાંત નથી. એટલે એ દિવસે મહારાજે કીડીના પગમાં કાંટો કીધો કે આપણને ખાલી થોડુંક અનુમાન થાય કે ભગવાન કેવા છુપાઈને રહેતા હશે. લાડુબાન જીવબાએ મહારાજ માટે થાળ કર્યો હતો અને મહારાજ જમાડવા માટે બેઠા ને ભાતમાંથી કપાસિયાનો દાણો નીકળ્યો. પહેલાં તો ગામડાઓની અંદર બધું અનાજ ને કપાસિયા બધું આમ એક એક ઓરડામાં જ રાખવાનું હોય એટલે કપાસિયાનો એક દાણો ક્યાંક ભાતમાંથી નીકળ્યો.
મહારાજે બાઈઓને દેખાડ્યો અને કહ્યું કે તમે એવું જાણતા હશો કે અમે શુદ્ધ થાળ કરીએ છીએ અને મહારાજને જમાડીએ છીએ અને દાખલો કરીએ છીએ, પણ તમે અમારા દાખલા સામું જોયું? ક્યારે અમારા દાખલા સામું જોયું છે? મહારાજે એમ કીધું. ઘણી વખત જીવને એમ લાગે હું ભગવાન માટે કેટલું બધું કરું છું, હું ભગવાનના મોટા સાધુ માટે, સંતો ભક્તો માટે કેટલું બધું કરું છું. આપણે કાંઈ કરતા નથી. આપણને કરાવે છે, કરવા દે છે, એ બધું જ મહારાજ કરાવે છે. એને કરવાની બુદ્ધિ આપી, કરવાની શક્તિ આપી, એની ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિથી આપણે કરી શકીએ છીએ. મહારાજ કે તમે અમારા દાખલા બાજુ જોયું? અમે સર્વથી પર અક્ષરધામ છે ત્યાંથી આવ્યા છીએ. એમ કહીને એક દ્રષ્ટાંત આપ્યું મહારાજે, સમજવા જેવું દ્રષ્ટાંત. એક રાજાના રાજ્યમાં સિંહ બહુ વધી ગયા હતા. બહુ ત્રાસ થઈ ગયો, બહુ ત્રાસ થઈ ગયો. બધાએ રાજાને ફરિયાદ કરી. સિપાહીઓને મોકલતા રાજા લગભગ બધા સિંહ માર્યા, પણ 5 રહી ગયા હતા. છેલ્લે રાજા સૈનિકો સાથે સિંહને મારવા માટે નીકળ્યો. શિકાર કરતા 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 સાંજ પડી ગઈ. સાથેના જે માણસો હતા એ બધા છૂટા પડી ગયા. 2 ગાંવ દૂર તાપ જોયો, તેથી તે ગામ જાણીને ત્યાં પછી એ રાજા ગયો. એક જણ તાપતો હતો. ગામના પટેલે પૂછ્યું પેલા રાજાને, તમારું ગામ નામ શું છે? એટલે રાજાએ કીધું કે હું તો અહીં મુસાફર છું, વટે માર્ગુ છું. રાજાએ સામે પૂછ્યું કે તમારું ગામ, તમારું નામ? એટલે પટેલે તાપતા તાપતા પોતાનું ઘર બતાવ્યું. પછી રાજા એ તાપની વાળો જે માણસ હતો એને એક ઘર બતાવ્યું કે તમારે આ જગ્યાએ એક પટેલ રહે છે, કે કામકાજ હોય તો એને પૂછો, એને મળો. પછી રાજાએ પટેલને ઘેર પૂછતા પૂછતા ત્યાં પહોંચ્યા. પટેલે પૂછ્યું કોણ છો? ત્યારે એ કહે તમારો રાજા. પટેલ કે મારો રાજા આવો એકલો ના હોય. એમ કહીને કશો જ આદર સત્કાર એને ના કર્યો. ભૂખ લાગી હતી રાજાને તો બરાબર, એટલે રાજાએ જારનું ધાન અને ખાટી છાશ પીધી અને સુવા માટે ખાટલો માગ્યો. તે પટેલે પછી હવે મુસાફર વટે માર્ગું એટલે એને તો કંઈક સારું ક્યાંથી આપે. સાથીના ભેગો, નોકરના ભેગો હુવાડ્યો રાજાને. માંડ હવાર પડી અને રાજા એના માણસો સાથે ભેગા થઈને પછી દરબારમાં પહોંચ્યો, સભા ભરી અને પછી ગામના પેલા પટેલને બોલાવ્યા. સૈનિકો પટેલને સોનાની પાલખીમાં બેસાડીને વાજતે ગાજતે કચેરીમાં લાવ્યા. સભામાં બેસાડીને વાત કરી. આ પટેલે અમારી ખાતરીને બરદાસ્ત બહુ કરેલી. પટેલ કહે મેં તમને રાજા નહોતા જાણ્યા. ત્યારે રાજા કે અજાને અમૃત પીવે તો અમર થાય, માટે અમે તને એક ગામ દઈએ છીએ. એમ કહીને ગામ દીધું. તેમ મહારાજ કે પુરુષોત્તમ ભગવાન એવા જે અમે ત્યાં પૃથ્વી ઉપર 5 દોષ જીતવા માટે અનંત મુક્તોને લઈને આવ્યા છીએ. અને પંચવર્તમાનની વિગતે કરીને વાત પછી મહારાજે કહ્યું કીધું એકાંતિક ભક્તને લાલ લડાવા જેમ પટેલને ગામ દીધું તેમ અમે પણ તમને ધામમાં લઈ જઈશું. એ વાત સાંભળીને બધા બહુ રાજી થયા. જેમ પેલા પટેલે રાજાને ન ઓળખ્યા એમ ભગવાન કે અમને બધા જીવ ઓળખી શકતા નથી. અમે અક્ષરધામમાં લઈ જવા માટે આ પૃથ્વી પર પધાર્યા છીએ. આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. કારણ શરીરને તોડીને આત્માને બ્રહ્મરૂપ કરીને અમારા સમીપમાં અખંડ અમારા મૂર્તિના સુખમાં ડૂબાડવા માટે આવ્યા છીએ. પણ જીવને એની કઈ ગમ નથી. ભગવાન સ્વામિનારાયણ જેવું સામર્થ્ય પાતાળથી લઈને પ્રકૃતિ સુધી કોઈ પામતા નથી. ગમે એવું સાધન કરે, અનંત કોટી યુગો સુધી સાધને કરીને પણ એ પુરુષોત્તમ જેવો થવાને કોઈ સમર્થ નથી. કોઈ હતો નહીં, કોઈ છે નહીં
અને કોઈ હશે નહીં. જો અક્ષર પર્યંત કોઈ થવા સમર્થ ના હોય ભગવાન જેવું, તો તુચ્છ જીવની તો વાત જ શું કરવાની, એ તો કોઈ દી થઈ જ ના શકે. ભગવાન જે સમયે જે સાધનથી જેના ઉપર રીઝ્યા હોય તેને જોઈને વિચારીને તેવું સાધન પ્રેમથી કરવું જોઈએ. પરમેશ્વર અંતર્યામી છે, તેને કોઈ અંતરાય લેશ માત્ર પણ નડતો નથી. તે પ્રભુ જેની જેવી સમજણ હોય તે રીતે તેમાં પ્રવેશ કરે છે. ભગવાન જે સમયે જે સાધનથી જેના ઉપર રીઝ્યા હોય એ જોઈને વિચારીને એવું સાધન પ્રેમથી કરવું જોઈએ. આપણે ભગવાનને રાજી કરવા છે તો આપણે ઇતિહાસોને તપાસવા જોઈએ. ઇતિહાસોની અંદર રહેલા સંતો ભક્તોએ ભગવાનને કેવી રીતે રાજી કર્યા. વર્તમાન કાળે આપણા કોઈક આદર્શ એવા ભગવાનના સંતો ભક્તો જેને આપણે આપણી દીવા દાંડી તરીકે સ્વીકાર્યા હોય એ ભગવાનને કેવી રીતે રાજી કરે છે એ વિચાર કરીને આપણે પણ ભગવાનને રાજી કરવા માટે એ પ્રકારનો માર્ગ અપનાવવો જોઈએ. કદાચ આપણે જે જોયું એ આપણને વધારે કઠણ પડે એમ હોય તો આપણા સદગુરુને આપણે પૂછીને કે મારે ભગવાનને તમને રાજી કરવા છે, કયો ઉપાય કરું? તો મારી કેપેસિટી આટલી છે ને મારે મારી આટલી કેપેસિટીમાં ભગવાનને તમને રાજી કરવાના છે, તો ભગવાન અને મોટા જરૂર ઉપાય બતાવે કે આટલું કરશો એટલે અમે રાજી, અને એટલું કરવાની અંદર ભગવાનને મોટા રાજી થઈ જાય. વાત એટલી છે કે ભગવાન જેવી રીતે રાજી થાય એવું કરવું જોઈએ. રાજીપો એ બહુ મોટી મૂડી છે. આ જીવથી સાધન શું થાય? કેટલાક સાધન થાય? તપ થાય. આ જીવથી શું એક આસને બેસીને કલાકો સુધી ભજન થાય? આ જીવ શું આંખ બંધ કરીને 5-6 કલાક દોઢ પહોરના શું ધ્યાન કરે અભેશીની જેમ? આપણાથી એટલું જ થાય એવું છે. કંઈક એવું વર્તીએ, કંઈક એવું બોલીએ, કંઈક આ શરીરને ઘસારો થોડો આપીને સેવા કરીએ, ભગવાન ને ભગવાનના સંતો ભક્તો રાજી થઈ જાય. રાજીપાનું નાની અમથી પોટલી છે ને, રાજીપાની નાની અમથી પોટલી એ કરોડ ને અનંત ઘણા તપ છે ને એને એક પલ્લામાં મૂકો, અને રાજીપાની પોટલી એક પલ્લામાં મૂકો તો રાજીપાની પોટલી વાળું પલ્લું નમી જાય. આપણે નક્કી તો કરીએ મારે ભગવાનને રાજી કરવા છે. આપણે એવું નક્કી કર્યું છે કે મારે ભગવાનને રાજી કરવા છે. જો રાજી કરવાનો આપણને સંકલ્પ હશે તો ભગવાન કુરાજી થાય એવું બોલતા પહેલા વિચાર થશે કે મારે આવું કેમ બોલાય, મારા મહારાજ કુરાજી થશે. મારે આવું કેમ જોવાય, મારા મહારાજ કુરાજી થશે. મારે આવું કેમ વર્તાય, મારા મહારાજ કુરાજી થશે. આપણે જો રાજી કરવાનો સંકલ્પ જીવમાં કરેલો હશે ને તો આપણને જ્યારે કોઈક રાજીપાથી વિરુદ્ધ કંઈક આપણાથી વર્તાશે, બોલાશે, કાંઈ પણ થશે, તરત ક્લિક થઈ જશે. કદાચ થઈ ગયું પણ ક્લિક થઈ જશે કે રોંગ. એક્ઝિટ ચૂકાઈ જાય એટલે જીપીએસ બોલવા જ માંડે કે તારો રૂટ તું ચૂકી ગયો છે, હવે અહીંથી ફરીને યુટર્ન લઈને પાછો આય. એમ મનુષ્ય સ્વભાવ છે, મનુષ્યનું શરીર છે. રજ અને તમના વેગ હોય, એક્ઝિટ ચૂકાઈ જાય પણ તરત આપણું સમજણરૂપી જીપીએસ, અંતરદ્રષ્ટિરૂપી જીપીએસ, નામારૂપી જીપીએસ, આપણો આધ્યાત્મિક હિસાબરૂપી જીપીએસ તરત બોલવું જોઈએ રોંગ. યુટર્ન લઈ લે, બોલવું જોઈએ. જો એવું બોલે છે તો કોક દિવસ પહોંચી જવાશે. પણ જેને ગમે એટલી એક્ઝિટો ચૂકાઈ જાય, કઈ બોલે જ નહીં તો કઈ ના થાય. બોલશે તો જ બોલશે. કથા વાર્તાનું અંગ હશે, સંત સમાગમનું અંગ હશે તો જ બોલશે, નહીં તો નથી બોલતું. વર્ષોના વર્ષો એક્ઝિટો ચૂકાઈ ગઈ હોય. અક્ષરધામની દિશા જુદી હોય, નરકની દિશા જુદી હોય, એ દિશામાં ચાલવા માંડ્યો હોય જીવ. આવું પણ થાય છે.
જે કોઈ સાધનથી ભગવાન રાજી થયા હોય. વાલા ભક્તો, આટલું તો કરીએ. ક્યાં ભગવાન આપણને કહે છે તમે હિમાલયમાં જઈને તમારા હાડકા ગાળી નાખો તો હું રાજી થઉં? ક્યાં એવું કહે છે? અરે તમને તો નથી કીધું, અમને ક્યાં કીધું એવું કે તમે આવું કરશો તો રાજી? બહુ સામાન્ય તપ, બહુ સામાન્ય રીતે ભજન, ધર્મ બધું ભગવાને એવું સાનુકૂળતાથી આપણે પાડી શકીએ એવું કરી આપ્યું છે. બસ હવે તો રાજી કરી લઈએ, ભગવાનને રાજી કરી લઈએ, ભગવાનને ધારી રહેલા મોટા પુરુષોને રાજી કરી લઈએ, સંતો ભક્તોને રાજી કરી લઈએ. 5-25 વર્ષની જિંદગી છે, પણ ભગવાનના હૃદયમાંથી, મોટા પુરુષના હૃદયમાંથી, સંતો ભક્તોના હૃદયમાંથી એટલું નીકળી ગયું ને કે વાહ, શાબાશ શાબાશ શાબાશ, બહુ સારા છે, બહુ સારું ભજન, બહુ સારી સેવા. આટલો રાજીપો આપણને ઠેક અનાદિ મુક્ત સુધી પહોંચવામાં ફાયદો કરશે. મેં કીધું એમ એક પુરોહિત ભગત માટે ગુરુજીના હૃદયમાંથી શબ્દો નીકળી ગયા. ભલે પુરોહિતને મહારાજે પૈસા નહોતા આપ્યા, પણ જગ જીતી ગયા, પોતાની જિંદગી સુધારી લીધી. આ જે શબ્દો એ રાજીપાના છે. અને એ કઈ અંતકાળ આવ્યો ત્યારે નહીં, એ અંતકાળ આવતા પહેલા પણ ગુરુજી કે જ્યારે જ્યારે ગમે એટલી બીમારીમાં ખુશ ને ખુશ, એના હૃદયમાં આનંદ આનંદ ને આનંદ, ભગવાનનો જબરો ભરોસો. માટે બસ દાસના દાસ થઈને રાજીપો કમાઈ લઈએ. ભગવાન જેનાથી રાજી થયા હોય એવા સંતો ભક્તોને જોઈને આપણે પણ રાજી કરવા માટે એવા સાધન કરવા જોઈએ. બીજા સાધન તો આપણાથી શું થાય, પણ સેવારૂપી સાધન, દાસત્વરૂપી સાધન, આ બધા સાધનો આપણાથી થઈ શકે આપણી સ્થિતિ પ્રમાણે એટલું આપણે કરવું જોઈએ. પરમેશ્વર અંતર્યામી છે, તેને કોઈ અંતરાય કે લેસ માત્ર પણ નડતો, કોઈ અંતરાય લેસ માત્ર પણ નડતો નથી. તે પ્રભુ જેની જેવી સમજણ હોય તે રીતે તેમાં પ્રવેશ કરે છે. જેવી જેમાં સમજણ એટલો ભગવાનનો એમાં પ્રવેશ. જેટલી સમજણ શુદ્ધ છે એટલો એનો આત્મા શુદ્ધ થાય છે. સમજણ દ્વારા એનો આત્મા એટલો શુદ્ધ થાય છે. અને પાત્રની તારતમ્યતા એ કરીને પરમાત્મા જે તે જીવાત્મામાં રહેલા હોય છે. જેવી રીતે આકાશનો સૂર્ય એક જ છે, પણ સાદો કાચ મૂકશો તો સાદો કાચ ફક્ત સૂર્યનું રિફ્લેક્શન બીજા ઉપર આપશે, પણ બિલોરી કાચ જો મૂકેલો હશે અને નીચે જો કાગળ મૂકેલું હશે તો એ જ સૂર્ય એટલો જ દૂર છે. બિલોરી કાચ કંઈ સૂર્યને નજીક નથી લાવી દેતો, પણ બિલોરી કાચ સૂર્ય સાથે એટલો બધો એકમેક થયેલો છે. બિલોરી કાચ એમાં સૂર્ય એવી રીતે પ્રવેશી શકે છે. બિલોરી કાચ એ પાત્ર એવું છે કે સૂર્ય પોતાનું સામર્થ્ય ત્યાં પ્રગટ કરી શકે છે. નીચે મૂકેલો કાગળ બાળી નાખશે અને નીચે મૂકેલા ચોખાનો ભાત થઈ જશે, દાળ બાફી દેશે. સૂર્ય કુકરમાં ઇન્ડિયાની અંદર જોયું હશે તો ખબર હશે. એ બિલોરી કાચ આકાશમાં રહેલા સૂર્યની શક્તિને અહીં આગળ કેચઅપ કરી શકે છે. નીચે ભાત તૈયાર થઈ જાય છે. એ જ કાચ જેવો દેખાય છે એવો જ સાદો કાચ મૂકી દો તો રિફ્લેક્શન, કોકના મોઢા આંજે, બાકી કાંઈ ના કરે. એટલે કે છે ભગવાન છે સમજણ જે પ્રકારની જીવની હોય એ પ્રકારે એમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ભગવાન એટલું સામર્થ્ય એ દ્વારા બતાવે છે. જેટલા જીવો છે તે જેવા સાધનોને કરે છે તેને અંતર્યામી પરમેશ્વર દેખે છે, પછી તેને તેવું ફળ આપે છે. કોઈ જોવે કે ના જોવે, ભગવાન તો બધું જ જોવે છે ને જાણે છે. કોઈ નોંધ લીધી કે ના લીધી, પણ ભગવાન તો બધી જ નોંધ લે છે. આશયની ખબર બીજાને હોય કે ના હોય, પણ ભગવાનને તો આપણા આશયની બધી ખબર છે. આપણે સેવા કરી તો આપણે રાજીપા માટે કરી, વખાણ માટે કરી, ઈર્ષાએ કરીને કરી, સ્પર્ધાએ કરીને કરી, એ ભગવાનને ખબર છે. હું અત્યારે કથા વાંચું છું તો આ કથા વાંચું છું એ કથા હું રાજીપા માટે વાંચું છું, માન માટે વાંચું છું, સન્માન માટે વાંચું છું, યશ કે કીર્તિ માટે વાંચું છું, વાહવા માટે વાંચું છું, કે કેવળ મારી ઉપર ભગવાન ને ભગવાનના સંતો ભક્તો રાજી થાય એના માટે વાંચું છું.
એ મારા આશયને ભગવાન તો જાણે છે. તમે કથા સાંભળો છો, એ કથા સાંભળવામાં તમારો આશય શું છે એને ભગવાન જાણે છે. ભગવાન આપણા એક એક આશયને જાણે છે. આપણે બહારથી શું કરીએ છીએ એના કરતાં આપણા આશયમાં શું રહ્યું છે એ સાક્ષી તરીકે ભગવાન જોઈને આપણને એનું ફળ આપે છે. બહારની ક્રિયાને સુધારવી જેટલી જરૂરી છે એટલો જ આંતરિક ક્રિયા પાછળના આશયને સૌથી પહેલા સુધારવો પડે છે. કારણ કે બહારની ક્રિયા રૂઢી હોય પણ આશય જુદો છે. તે બહારની ક્રિયા રૂઢી હોવા છતાં પણ એનું ફળ જોઈએ એવું નહીં મળે, કારણ કે આશયમાં ફેર પડી ગયો. મહારાજે કહ્યું, ઈર્ષાએ રહિત ને ભક્તિએ સહિત જે અમારી સેવા કરે એ અમને ગમે. ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત. હવે ભક્તિએ સહિત થતું હોય પણ ઈર્ષાએ રહિત ના થતું હોય તો એનું ફળ ના મળે. જીવને થાય કે હું કરું છું ભક્તિએ સહિત, પણ ભક્તિએ સહિત કરવા છતાં પણ ઈર્ષાએ રહિત એની શરત છે. ઈર્ષાએ રહિત એ આશયમાં ના હોય અને બાર ભક્તિએ સહિત છે, પરિણામ ઝીરો. પરિણામ ઝીરો. માટે દરેક શાસ્ત્રની વાતોને જ્યારે આપણે ભગવાનને મોટાને રાજી કરવા માટે જે કરીએ ત્યારે એની પાછળની જે શરતો હોય એને ધ્યાનમાં રાખીને કરીએ કે જેનાથી આપણે એમનો રાજીપો યથાર્થ મેળવી શકીએ. જે જેવું પાપ કરે છે તેને તેવી જાતનું ફળ આપે છે, તેમજ જે વિવિધ પ્રકારે પુણ્ય કરતો હોય તેને હંમેશા તેવું પરમેશ્વર ફળ આપે છે. ભગવાનનું એક કર્મનો સિદ્ધાંત, પાપ અને પુણ્ય અવશ્યમેવ જીવને ભોગવવા જ પડે. જેવું પાપ કરે એવું એને ફળ મળે. જેવું પુણ્ય કર્યું છે એનું પણ ફળ પરમેશ્વર આપે છે. એટલા માટે જ આપણે તો નૈષ્કર્મ્ય થવું છે. મધ્યના 11મા વચનામૃત પ્રમાણે નૈષ્કર્મ્ય, નહીં પાપ નહીં પુણ્ય, કેવળ રાજીપો. આપણે જે કાંઈ કરીએ એ ભગવાનની આજ્ઞા મુજબ ભગવાનને રાજી કરવા કરીએ, પુણ્ય માટે નહીં. પુણ્યની આપણે શું જરૂર છે? પાપ આપણે કરવું નથી, પુણ્યની આપણે જરૂર નથી. પુણ્ય જો ભેગું કરશું તો એનું ફળ ભોગવવું પડશે. સુખ આદિક, વૈભવ આદિક એ ભોગવવા માટે, એ ભોગવડાવવા માટે ફરીથી ભગવાનને જન્મ આપવો પડશે. પાપ તો ભોગવવાના જ રહ્યા, પણ પાપ અને પુણ્યથી પર છે રાજીપો. પાપ અને પુણ્યથી ઉપર છે રાજીપો. રાજીપો એ આપણને બ્રહ્મરૂપ બનાવે છે. રાજીપો આપણને અનાદિ મુક્ત બનાવે છે. અને આપણે રાજીપો મેળવવો છે. આપણું પુણ્ય ભગવાન રાજી થાય, આપણું પુણ્ય ભગવાનના સંતો ભક્તો રાજી થાય, એ આપણું પુણ્ય. અંતરનો રાજીપો એનો થઈ જાય, એના હૃદયમાંથી નાદ નીકળી જાય કે વાહ, બહુ સારા ભગત છે, બહુ સારું કરે છે, બહુ રાજી. આ પુણ્ય છે આપણું. અને આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કરવું નથી. બાકી જે પુણ્ય કે પાપ કરે છે એનું ફળ એને ભોગવવું પડે છે. અત્યારે ઘણા લોકો પાપ કરતા હોય તોય પણ એની પાસે સુખ બહુ હોય, સમૃદ્ધિ બહુ હોય, સંપત્તિ બહુ હોય. માની લો એ ગયા જન્મનો પુણ્યવાળો છે, ફળ ભોગવે છે. અને જે પાપ કરે છે એનું ફળ પણ એને ભોગવવું પડશે. જે જીવનું જેવું પુણ્ય હોય તે જીવને તેવી રીતે પ્રભુ સુખી રાખે છે. જેવું જેનું પાપ હોય તે જે યોનિમાં જાય ત્યાં તેના પાપને અનુરૂપ દુઃખ ભોગવે છે. ભગવાન અન્યાય નથી કરતા. ઘણાય ભગવાનના ભક્તોને આવો પ્રશ્ન થતો હોય છે કે આપણે બધા ધર્મ નિયમ પાડીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, મંદિર જઈએ, સંતોની સેવા કરીએ, તોય આપણે દુઃખ. અને આ દારૂ પીવે, માંસ ખાય, વ્યભિચાર કરે, બીજું બધુંય કરે તોય એને પાસે રૂપિયા ખૂટે નહીં. એ સુખના સમુદ્રમાં ડૂબેલો લાગે અને આપણે દુઃખનો દરિયો દૂર જાય નહીં. તો આવું કેમ? કારણ કે પાછલા જન્મોના એને પુણ્યના થોક બંધ પુણ્ય કરેલું છે, એને વાપરે છે. એના પ્રારબ્ધની અંદર પુણ્ય વધારે આવી ગયું એટલે વાપરે છે, એટલે સુખી છે. એ પાપ કરતો દેખાય છે તોય સુખી છે, કારણ કે પાછલો સ્ટોક એની પાસે ઘણો છે. અને ભગવાનનો ભક્ત છે એને તો ભગવાનને ચોખ્ખો કરવો છે, એને તો છેલ્લો જન્મ કરવો છે.
એને ચોખ્ખો કરવો છે, એનો હિસાબ હવે નીલ કરવાનો છે. એટલે ભગવાન એને કંઈક ને કંઈક દુઃખ આપે છે. મહારાજે બલિ રાજાના દ્રષ્ટાંતથી એટલે જ સમજાવ્યું કે જેમ જેમ મને વધારે કષ્ટીમાં રાખશે એમ એમ વધુ મને વશ થશે. એ રાજીપો. આપણને ભગવાન એટલી બધી કષ્ટીમાં તો ન રાખે, પણ થોડું ઘણું, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, કંઈક થોડું ઘણું થાય. ક્યારેક પૈસાની શોર્ટેજ પડી, ક્યારેક બીજું થયું, ક્યારેક કોઈક રોગાદિક ઉપદ્રવ આવી ગયો, ઘરમાં થઈ શકે. અમે ત્યાગી છીએ, ક્યારેક સ્તુતિ થાય, ક્યારેક નિંદા થાય, ક્યારેક ટીકા ટિપ્પણીઓ થાય, આવું બધું થઈ શકે. પણ એ એવા મોટા દુઃખ નથી કે જે સહન ના થાય. ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ કરીએ, પ્રભુ જે કાંઈ દુઃખ આપે સહન કરવાની શક્તિ આપજો. દુઃખ તો છે જ નહીં, શેરડીનો વચલો ભાગ છે, શેરડીનો વચલો ભાગ. પણ જે લોકો પાસે સુખ દેખાય છે પાપ કરવા છતાંય, એના પુણ્ય પાછલા ઘણા છે. એ પુણ્યનું ફળ ભોગવે છે. અને એ પુણ્યવાળો જીવ જ્યાં જ્યાં જાય ત્યાં એ સુખી થાય. બોલો, એક કૂતરું ભારતની અંદર શેરીઓની અંદર ખાવા ના મળતું હોય, રખડે છે, જીવડા પડે છે એના શરીરમાં, હળી ગયું છે શરીર, આવું છે, ઈયળો પડે છે, ઈયળો પડે છે. પૂજ્યપાદ ગુરુજીએ લોયાની અંદર જે ઝૂંપડીમાં પહેલા ગુરુજી બેસતા, એ ઝૂંપડીમાં એક કૂતરું આવું ઘરી ગયેલું, એના શરીરમાંથી ઈયળો પડે. 3 દિવસ સુધી ગુરુજી એને અંદર રાખ્યું એસીમાં, ભલે હોતું કે. હવે એકને એવું શરીર હળે છે, ખાવાના રોટલા નથી મળતા, કૂતરામાંય પુણ્ય હશે કંઈક, અને એક મર્સિડીઝ કારમાં આગળ બેઠવું હોય છે, એની માટે સ્પેશિયલ બધા એના ખોરાકો, સ્પેશિયલ રૂમ, સ્પેશિયલ બાથરૂમ. મિલિયનર વ્યક્તિ હોય એને હાકળ લઈને લઈ જાય બહાર, કોથળી લઈને જાય, કોથળી લઈને પાછું એ ટોયલેટ કરે, લઈ લે. આવડો મોટો કંપની ચલાવતો હોય, એના નીચે 25 માણસ કામ કરતા હોય, કૂતરાની મજૂરી કરતો હોય. બોલો, 25 માણસ જેના નીચે કામ કરે છે, એવો વ્યક્તિ મર્સિડીઝ લઈને એ ડ્રાઈવર બને, કૂતરું શેઠ બને, રોડ ઉપર નીકળે હાકડ લઈને, કોથળી લઈને, પેલું ટોયલેટ કરે શેઠ, અને આ ઉપાડે. કેવી કેવી મજૂરી! એ પુણ્યશાળી કૂતરું, એનો આત્મા પુણ્યવાળો. કમાવા નહીં જવાનું, કાંઈ નહીં કરવાનું, સીધો આવો મોટો શેઠિયો હોય, એનો ચાકર બનીને રહે, એ કેટલું પુણ્યવાળું. પુણ્ય ભોગવે, કૂતરાય ભોગવે છે. તો 2 પગવાળા માણસ તો ભોગવે જ ને આ દુનિયામાં. માટે વાલા ભક્તો, ક્યારેય કોઈ પાપી વ્યક્તિઓ છે, એ જ્યારે સુખી આપણે જોઈએ, એની પાસે સમૃદ્ધિ જોઈએ, એના શરીરમાં કોઈ રોગ ના આવતો હોય આવું જોઈએ, ત્યારે ક્યારેય પણ આપણને મહારાજ પ્રત્યે શંકા ના થાય, ભગવાનના સ્વરૂપમાં શંકા ના થાય કે ભગવાન આવું કેમ કરે છે. આપણને ચોખ્ખા કરવાના છે, આપણો છેલ્લો જન્મ કરવાનો છે, એને તો હજુ બહુ જન્મ લેવાના છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે. ભગવાન ક્યારેય પણ આપણા દુશ્મન ના હોય. એ જે કંઈ કરે છે, જે કંઈ જ્યારે ત્યારે આપણને આપે છે, એ બધું આપણા હિતમાં જ આપે છે. આપણે એના સ્વરૂપમાં જોડાઈએ, વધારે સુખિયા થઈએ. એટલે જ ભગવાન કંઈક ને કંઈક કષ્ટ આપણને આપતા હોય. ધર્મદેવને, ભક્તિ માતાને, પોતાના માતા પિતા નિર્દોષ, ધર્મનું સ્વરૂપ, પોતે ધર્મ, પોતે ભક્તિ, એનાથી નિર્દોષ હોય કોણ? એનાથી નિર્દોષ આ પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડમાં કોણ હશે? કોણ થયું હશે? છતાં પણ એમને ભગવાને કંઈક એવું ચરિત્ર કરાવ્યું મારા ને તમારા ઉપદેશને અર્થે. માટે જે પાપ કરે છે એનું પણ ફળ ભોગવવું પડે છે, પુણ્ય કરે છે એનું પણ ફળ ભોગવવું પડે છે. જે જે યોનિમાં જાય ત્યાં તેના પાપને અનુરૂપ દુઃખ ભગવાન જ એને ભોગવડાવે છે. આવી વાત અહીં આગળ લખી છે. 17 કડી અહીં પૂર્ણ થઈ છે. તરંગ 70ની પૂરબારની. ઠાકોરજી મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.